સંદીપ બાચેના ટેડ ટોક્સ છે. તમને આશ્ચર્ય થશે. સંદીપ બાચેને કેટલી બધી સંસ્થાએ સન્માન્યા છે. આજની તારીખમાં જ્યારે આપણે એની વાત કરીએ ત્યારે હજી રિક્ષા જ ચલાવે છે. એને એમાંથી આનંદ આવે છે કે હું સમાજની સેવા કરું છું. એક રિક્ષાવાળો જો આ ભાવના રાખીને આવી સેવા કરી શકતા હોય તો આપણે બધા તો એનાથી ઘણી રીતે સુખી છીએ. આપણે ધારીએ તો આપણે પણ સેવા કરી શકીએ. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે પણ કરી શકીએ. ફરી વખત તમારામાંથી ઘણા બધા કરતા હશો. હજી આપણે વિશેષ કરી શકીએ છીએ. તો સંદીપ બાચેનો આનંદ, કેટલી બધી નેશનલ ટીવી ચેનલ્સ એના ઇન્ટરવ્યુ લીધા છે. એનું પોતાનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર લાખોનું ફોલોઈંગ છે. બાકી કોઈ રિક્ષાવાળાનું હોય? એનું ફોલોઈંગ છે આટલું. અને તે બાંદ્રા વિસ્તારમાં સેલિબ્રિટી જેવો છે. એને એનું માન નથી, એને સેવા કર્યાનો આનંદ છે. કહેવાનો મતલબ એટલો છે, આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે સેવા કરી શકીએ છીએ. તો એ શ્રદ્ધા એ આપણે રાખવી જોઈએ. એ શ્રદ્ધા, એ પુરુષાર્થ એ આપણે કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા સેવાએ કરીને આ કક્ષા સુધી સમાજના ઉપયોગ માટે વિસ્તારી છે. પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજની સેવા કરી છે એ આપણા બધા માટે આદર્શ છે. એટલે જ 2 મહિના પહેલા જ્યારે આ જ ગ્રાઉન્ડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો, ત્યારે 1 મહિના દરમિયાન 1,21,00,000 એટલે રોજના 4 લાખ લોકો આવતા. પ્રમુખ સ્વામી મહારાજ સ્થૂળ શારીરિક દ્રષ્ટિએ એ 2 વર્ષ પહેલા પૃથ્વી ઉપર વિદ્યમાન નહોતા. એ 2016ની સાલમાં સ્વધામ પધાર્યા. પણ 1,21,00,000 વ્યક્તિઓ કોઈ એક વ્યક્તિના જન્મતિથિ નિમિત્તે આવ્યા હોય એ પૃથ્વી પર કદાચ પહેલી ઘટના હશે. દરેકને એમના પ્રત્યે સદભાવ, કારણ કે નિસ્વાર્થ ભાવે એમને સમાજ માટે જે પ્રવૃત્તિ કરી છે એ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ, આપણને માનવામાં ન આવે એ કક્ષાની એમણે પ્રવૃત્તિ કરી છે. દાદરા અને નગર હવેલીમાં પ્રમુખ સ્વામી મહારાજ એના 72 ગામમાં ઝૂંપડીએ ગયેલા છે. ત્યાંના લોકોને એવી આદત હતી કે ફળિયામાં તાડનું ઝાડ હોય ને એના ફળમાંથી તાડી બનાવે. તાડી એટલે એક એલ્કોહોલિક ડ્રિંક છે. એ પી અને પછી સાંજે બધા નાના મોટા ભાઈ બધા પીવે. અને સાંજે પછી નાની મોટી ધમાલ પણ થાય ગામમાં. આ 72 ગામોમાં પ્રમુખ સ્વામી મહારાજ ઝૂંપડે ગયા છે. એક વ્યક્તિ સાથે બેઠા છે. એને સમજણ દ્રઢ કરાવી છે. એના ઘરમાંથી એને તાડનું ઝાડ કાઢી નાખ્યું, તાડી બનાવવાનું બંધ કર્યું. એ નિર્વ્યસની થયા. એને એમ થયું કે મારી ભવિષ્યની પેઢીને ખબર ન પડવી જોઈએ કે મારા બાપ દાદા તાડના ઝાડમાંથી તાડી બનાવીને પીતા હતા. 72 માંથી 42 ગામો પ્રમુખ સ્વામી મહારાજે સંપૂર્ણ તાડી ફ્રી આ નિર્વ્યસની સેવાઓ કરી. પ્રચંડ પુરુષાર્થ. એ ગયા પછી પાછળ અમને સંતોને મોકલ્યા. સંતો પછી અમારા BAPS ના કાર્યકર્તાઓ ગયા અને બધું પાક્કું કર્યું. આ હું વાત કરું છું 70 અને 80 ના દાયકાની. એ બધા ગામો સમૃદ્ધ થયા. ક્યાંક પાણીની ટાંકી થઈ, ક્યાંક પબ્લિક હેલ્થ સેન્ટર PHC થયું, ક્યાંક એ લોકોને પ્રાઇમરી સ્કૂલ 3 ધોરણ 5 ધોરણ 7 ધોરણ સુધીની બની શકી. બધાના પાક્કા ઘર થયા, બધાને ઘરે પશુ આવ્યા અને બધા સુખી થયા. તો જ્યારે લાઈફ એન્હેન્સિંગ સેવા, ત્રીજા પ્રકારની સેવાની આપણે વાત કરી, જ્યારે વ્યક્તિને સંસ્કાર આપવામાં આવે છે, એના જીવનમાં મૂલ્યો સિંચવામાં આવે છે, ત્યારે એને પહેલી 2 સેવાની જરૂર પડતી નથી. લાઈફ સપોર્ટિંગ અને લાઈફ સર્વાઈવલ સર્વિસીસની જરૂર પડતી નથી. અગેન, એ ન કરવું એવું નથી, એ કરવાનું, એ પ્રાથમિકતા છે, ત્યાંથી શરૂઆત છે. પણ આપણો મુદ્દો આ છે કે આવી રીતે આપણે સદગુણ પ્રેરીને બહુ જ મોટી સમાજ સેવા કરી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહેતા,
The greatest, the highest, and the biggest contribution that a person can give to society is a pure and spotless character. સૌથી મોટું એટલે સ્વામી વિવેકાનંદ બોલ્યાનું ગુજરાતી ભાષાંતર કરું છું કે સૌથી મોટું, સૌથી વિશિષ્ટ અર્પણ આપણે સમાજને શું કરી શકીએ છીએ? તો આપણું સ્પોટલેસ કેરેક્ટર એટલે કે આપણું શુદ્ધ ચારિત્ર. કારણ કે એમાંથી જ્યારે વ્યક્તિના જીવનમાં એવા મૂલ્યો આવે છે ત્યારે એ આદર્શ નાગરિક બને છે દેશનો, સમાજનો એ એક ખાનદાન સજ્જન બને છે અને એ દ્વારા સમાજમાં રિપલ ઇફેક્ટ દ્વારા ઘણા બધા કામ થાય છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે ને મહાત્મા ગાંધીએ કહેલું કે તમારો દેહનો અંત આવે પહેલા તમે એક વ્યક્તિ તૈયાર કરજો. એટલે સાહેબે પછી એચ.એમ. પટેલ સાહેબને તૈયાર કરેલા જે ચારોતર વિદ્યામંડળના ચેરમેન હતા. વ્યક્તિ છે તો વિશેષતા છે, વ્યક્તિ છે તો સંસ્થા છે. એની ઓર્ગેનાઇઝેશન ઇઝ અ લેન્થ એન્ડ શેડો ઓફ ઇટ્સ લીડર. એટલે નિસ્વાર્થ સમાજ સેવા એમાં શ્રદ્ધા અને ઉત્સાહથી આપણે કરીએ, આપણને પણ લાભ છે, અન્યને પણ ઘણો બધો લાભ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમાજ સેવાથી શું લાભ છે? ડોક્ટર જેમ્સ હાઉસે મિશિગન યુએસમાં એક સર્વે કર્યો. 27,000 લોકો ઉપર સર્વે કર્યો. 10 વર્ષ સુધી સર્વે ચાલ્યો. એ સર્વેમાં મુખ્ય 2 મુદ્દા હતા. 27,000માંથી 13,000 થી 14,000 લોકો એવા હતા જે ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ સેવા સંસ્થા સાથે જોડાયેલા હતા. બીજા બાકીના 13,000-14,000 એવા હતા કે કોઈ સેવામાં નહોતા જોડાયેલા. દરેક પોતાના વિચાર પ્રમાણે જીવન જીવે છે, એની સાથે આપણને કોઈ પ્રશ્ન નથી. પણ આ સર્વેમાં સેવામાં ક્યાંક ને ક્યાંક તને કોઈ સંસ્થા સાથે કોઈ સમાજના કોઝ માટે જોડાયેલા હોય એને નહીં જોડાયેલા કરતા શું વિશેષ લાભ છે એ વિષયક આ સર્વે હતો. 10 વર્ષના સર્વે પછી ડોક્ટર જેમ્સ હાઉસ એ પોતે લખે છે. એમણે કહ્યું કે ડુઈંગ ગુડ ફોર અધર્સ હેઝ મેની હેલ્થ બેનિફિટ્સ. બીજા માટે તમે સારપ રાખીને એની સેવા કરો છો, તમારા સ્વાસ્થ્યની ખૂબ સારી જાળવણી, તમારા સારા સ્વાસ્થ્ય માટે એ વાત ખૂબ મદદરૂપ થાય છે. પછી એમણે લખ્યું સાયન્ટિફિક પ્રૂફ સાથે 3 સરસ શબ્દો લખ્યા છે કે here are definite proofs that selfless service can give you good health. એટલે કે નિસ્વાર્થ સેવા તમને સારું સ્વાસ્થ્ય આપી શકે છે. તમે સેવા અન્યની કરો છો, સ્વાસ્થ્ય તમારું સારું રહે છે. આ વિજ્ઞાનના પુરાવા સાથે એમણે 3 શબ્દ લખ્યા છે. Doing good for others is good for your heart. એટલે તમારું હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે, કારણ કે કાયમ સદભાવના અંતરમાં રહે છે. Doing good to others is good for your immunity. એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ત્રીજો મુદ્દો લખ્યો છે Doing good to others is good for your overall vitality. તમારા શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ નિસ્વાર્થ સેવા એ ખૂબ સારી વાત છે. છેલ્લી વાત એમણે લખી કે those who served selflessly at 2.5 times lesser death rate than those not serving. કે જે લોકો નિસ્વાર્થ સેવા કરતા હતા એ લોકોના જીવનમાં અમે જોયું કે જે નથી કરતા એના કરતા અઢી ગણી લાંબી સારું સ્વાસ્થ્યવાળું જીવન એ લોકો જીવી શક્યા. કારણ કે વિજ્ઞાન પણ કહે છે કે 90% રોગ સાયકોસોમેટિક છે. મન અસ્વસ્થ હોય તો શરીર અસ્વસ્થ બને છે. નિસ્વાર્થ સેવાથી આપણું મન સ્વસ્થ રહે છે એટલે શરીર પણ સ્વસ્થ રહે છે. આ વિજ્ઞાનની દ્રષ્ટિએ સાબિત થયેલું છે. તો આવા તો સેવાના ઘણા બધા લાભ છે, પણ પૂર્ણ રીતે લાભ લેવા માટે એના અમુક આયામો પણ શીખવા પડે. તમે કોઈક સંસ્થામાં કોઈક એક જગ્યાએ એક પંખો દાન કરો ને 3 પાંખ ઉપર તમારું નામ લખાવો,
એટલે પંખા નીચે સૂતો હોય આમ જોવે તો 3 પાંખ ઉપર તમારું, તમારા બાપુજીનું, તમારા દાદાનું, તમારા પરદાદાનું બધાનું નામ એને વાંચવાનું થાય. નામ માટે દાન કરો, એનો લાભ નથી ને એનું પુણ્ય પણ નથી. આપણે વાત ચાલે છે નિસ્વાર્થ સેવાની. આપણે વાત ચાલે છે નિસ્વાર્થ સેવાની. એટલે નામ માટે કોઈ દિવસ દાન ન કરો. નામ માટે દાન કરે એમાં લાભ અને પુણ્ય બેય નથી. બીજી વાત કે ક્રેડિટ લેવા માટે કોઈ દિવસ દાન પુણ્ય ના કરવું. મારી પ્રતિષ્ઠા વધે, મારું નામ મંચ પરથી બોલાય, મને હાર પહેરાવવામાં આવે, મને મંચ પર જઈને મારા નામની ઘોષણા થાય અને બધા મારી માટે તાલીઓ પાડે, એ અપેક્ષાથી પણ સમાજ સેવા ન કરવી. એમાંથી પણ લાભ અને પુણ્ય બેમાંથી એકેય નથી મળતું. અહીંયા ગાંધીનગરમાં જ્યારે અમે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું 1992ની સાલમાં, એ વખતે રોજ 1 લાખ માણસ આ ઉત્સવમાં જમતા, સવાર બપોર સાંજ. અને પાઇપલાઇનમાં અમે ચા, દાળ અને કઢી દોડાવતા મોટર મૂકીને. સવારે તમે નળ ખોલો તો એ નળમાંથી ચા નીકળે, બપોરે નળ ખોલો તો એમાંથી દાળ નીકળે, અને સાંજે 7 વાગે નળ ખોલો એટલે એમાંથી કઢી નીકળે. એ લેવલનો ઉત્સવ અમે ગાંધીનગરમાં 1992માં કરેલો. 17,000 સ્વયંસેવકો હતા. 1 મહિના સુધી આ સ્વામિનારાયણ અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ ચાલ્યો. એ વખતે આપણા લોકલાડીલા રાષ્ટ્રીય નેતા LK અડવાણીજી અમારા નિમંત્રણને માન આપીને પધારેલા. એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર હતો. અડવાણીજી પધાર્યા, એમણે સમગ્ર મહોત્સવ સ્થળની મુલાકાત લીધી. રસોડા વિભાગમાં આ બધું આયોજન એમને જોયું, બહુ રાજી થયા અને स्वयंसेवकों ने कहे आप लोगों ने बहुत बढ़िया सेवा की है, बहुत पुरुषार्थ किया है, अच्छा आयोजन किया है. ले स्वयंसेवकों के नहीं नहीं अडवाणी जी, हमने कुछ नहीं किया, हम तो सिर्फ काम करते हैं, सेवा करते हैं, हमारे सब संत ने अच्छा आयोजन किया है. પછી જ્યારે અમારા રસોડા વિભાગના બધા સંતોને મળ્યા ત્યારે એમને કહ્યું स्वामी आपका आयोजन बढ़िया है. संतों कीधु नहीं नहीं नहीं, हमने तो कुछ नहीं किया है, हमारे गुरु प्रमुख स्वामी महाराज के आशीर्वाद है, उनकी कृपा है, आयोजन में उनका मार्गदर्शन है, तो उनसे हुआ है. महोत्सव स्थळની મુલાકાત પછી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા, એમના આશીર્વાદ લેવા માટે પધાર્યા. અને अडवाणी जी के स्वामी जी, मैं सब जगह जाके आया, पूरे उत्सव स्थल में मैं घूमा, स्वयंसेवक को मिला, आपके संत को मिला, और रसोई घर में भी जाके आया. प्रमुख स्वामी महाराज बहुत राजी थे. अडवाणी जी के स्वामी जी, क्या आयोजन है, क्या व्यवस्थाएं, रोज 1 लाख लोग भोजन लेते हैं, ये सब व्यवस्था मैंने देखी, अद्भुत है, अकल्पनीय है. प्रमुख स्वामी महाराज हाथ जोड़ीने के हमने कुछ नहीं किया, सब भगवान की कृपा से होता है. अडवाणी जी ने आ स्पर्शी गयो અને મુખ્ય મંચ ઉપરથી એમના સન્માન પછી પ્રવચનમાં બોલ્યા कि इस महोत्सव की सफलता का रहस्य मुझे आज मिला. स्वयं सेवक भी कोई क्रेडिट लेना नहीं चाहता है, कोई संत भी कोई क्रेडिट लेना नहीं चाहते हैं, खुद प्रमुख स्वामी महाराज भी कोई क्रेडिट लेना नहीं चाहते हैं, सब कहते हैं भगवान की कृपा से हुआ, तो ये महोत्सव जरूर सफल रहेगा. क्रेडिट लेवा माटे तमे सेवा करो ने तमारी एनर्जी 10% ઉપર આવી જાય. અંગ્રેજીમાં કહેવત છે, if everybody decides that I don't want to get or don't want to crave for the credit, you can't imagine to which level of success you can go. કે સાથે રહીને જે ટીમમાં કામ કરતા હોય, સંસ્થામાં સાથે રહીને જે ટ્રસ્ટીઓ સેવા કરતા હોય, એમાં જો બધા નક્કી કરે કે ક્રેડિટ જેને પણ મળે, આપણે એની કોઈ ચિંતા નથી, આપણે સેવા જ કરવી છે. જેના નામની ઘોષણા થાય, જેના નામની તાલીઓ પડે, અમે રાજી જ છીએ. કોઈ જો ક્રેડિટ માટે ક્રેવિંગ કે ઈચ્છા ન રાખે, તો આ કહેવત પ્રમાણે તમારી સંસ્થા અને તમારા સંસ્થાના કાર્યકરો કઈ કક્ષા સુધી જઈ શકે છે સફળતામાં, એ તમારી કલ્પના બહારની વાત છે. એટલે સેવામાં 2 વાત, એક નામની ઈચ્છા ન રાખવી
અને બીજી ક્રેડિટની પણ ઈચ્છા ન રાખવી. સેવા આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ આજે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજનું જીવન સૂત્ર છે. એટલે આ કક્ષા સુધી એ કામ કરી શકે છે. રોબિન્સવિલ અક્ષરધામમાં 300 એકર ઉપર દુનિયાનું બીજા નંબરનું મોટું હિન્દુ મંદિર અને વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં સૌથી મોટું હિન્દુ મંદિર એમનેમ ન થાય. અબુધાબીમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર એમનામ ન થાય. જ્યારે દરેક કાર્યકર અને સંતના મનમાં નિસ્વાર્થ સેવા હોય તો જ થઈ શકે, બાકી શક્ય નથી. અને જ્યારે આવી પ્રેરણા મૂર્તિ તમે બનો, તમારું એક વચન, તમારો એક ઈશારો, એની ઉપર સંસ્થાના મોટા મોટા પ્રોજેક્ટ થાય, લાખો લોકો તમારી સાથે તને મને ધને જોડાય. 2021ની સાલમાં અમેરિકા અક્ષરધામની પૂર્ણાહુતિ 2023માં કરવી હતી એટલે મહંત સ્વામી મહારાજે એક ક્લેરિયન કોલ આપ્યો. મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો કે 400 સ્વયંસેવકો અક્ષરધામની સાઇટ ઉપર આપણે ફૂલ ટાઈમ જોઈએ છે. 12,000 સ્વયંસેવકોએ સેવા કરી. અને એમાં કઈ કક્ષાના સ્વયંસેવકોએ સેવા કરી? અમારા મયંક અમીન ગોલ્ડમેન સેટ્સમાં 7 ડિજિટનો સેલરી, 13 વર્ષથી ગોલ્ડમેન જેવી બ્રાન્ડમાં ટોપ 25 બ્રાન્ડ ઓફ ધ વર્લ્ડ, ન્યુયોર્કમાં જઈને એમના બોસને કીધું કે આઈ વોન્ટ ટુ રિઝાઇન. કેમ? તો કે અક્ષરધામની સાઇટ ઉપર સેવા કરવાની છે. તો કે આર યુ ઇન યોર સેન્સીસ? તને ભાન પડે છે તું શું બોલે છે? ત્યાં જઈને તું શું કરવાનો? પથરા ફેરવીશ, ધૂળ ઉચકીશ, પથ્થર ઘસીશ. તું ગોલ્ડમેનમાંથી રાજીનામું આપે તને ખબર પડે છે? તમે રાત્રે ગૂગલમાં ગોલ્ડમેન સેટ્સ એટલું નાખજો એટલે કઈ કક્ષાની કંપની છે ખબર. અને 13 વર્ષની સિનિયોરિટી, 13 વર્ષની સિનિયોરિટી અને ન્યુયોર્ક મેનહટનમાં ઓફિસ, રાજીનામું આપીને 2.5 વર્ષ સેવા કરી. અને પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા પ્રતિષ્ઠા મહોત્સવ વખતે કે જીવનનો સર્વોચ્ચ આનંદ 2.5 વર્ષમાં આવ્યો. મહંત સ્વામી મહારાજના એક કોલ ઉપર આવા સ્વયંસેવકો, એક અમારો યુવાન એની ઉંમર 20 વર્ષની, જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલ કોર્સ કરતો હતો. કેમ તમે રાત્રે જ્હોન હોપકિન્સ નાખજો એટલે ખબર પડશે કઈ કક્ષાની મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે. અમેરિકાની ટોપ 3 મેડિકલ સ્કૂલ્સમાંની એક કોલેજ જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાં મેડિકલ કોર્સમાં એને મેરિટ પ્રમાણે એડમિશન મળેલું. સેકન્ડ યર પૂરું કર્યું, એમણે એના ડીનને કીધું કે આઈ વોન્ટ 1 year ઓફ. વોટ આર યુ ટોકિંગ? તો કે હા, શું કરવું છે? ધીસ ઇઝ અક્ષરધામ, માય ગુરુ હેઝ ગિવન અ કોલ. મારા ગુરુ મહંત સ્વામી મહારાજે કોલ આપ્યો છે, મારે ત્યાં સેવા કરવા જવાનું છે. ત્યાં જઈને તું શું કરીશ? પથ્થર ઘસીશ, પથરા ચડાવીશ, કલાકૃતિમાં મદદ કરીશ, ક્રેન ચલાવીશ, ટ્રેક્ટર ચલાવીશ. તું ગાંડો થઈ ગયો છું? એના ડીને એને કીધું. એને કે હું ગાંડો નથી થઈ ગયો. આઈ નો વોટ આઈ એમ ડુઈંગ એન્ડ આઈ વોન્ટ ટુ ડુ ઇટ બીકોઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મેમરી ઓફ માય લાઈફ. કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને મારા ગુરુ મહંત સ્વામી મહારાજની આ ક્રિયા કે પશ્ચિમ જગતમાં, વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં સૌથી મોટું હિન્દુ મંદિર, 1.9 મિલિયન, 19 લાખ ઘનફૂટ કંડારાયેલો પથ્થર. તમે બિલ્ડર બેઠા છો ને એટલે 19 લાખ ઘનફૂટ એટલે શું એ ખબર પડશે. એક સ્કીમ 19 લાખ તમારે ઘનફૂટ ન હોય, તમારે સ્ક્વેર ફીટ હોય. હવે હું ઘનફૂટની વાત કરું છું. 19 લાખ ઘનફૂટનો એક પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટ નહીં, એક જ બિલ્ડિંગ 19 લાખ ઘનફૂટનું. અને એ બિલ્ડિંગ પાછું RCC નું નહીં, 50-70 વર્ષે પડી જાય એવું નહીં, પથ્થરનું. અમેરિકા અક્ષરધામ ઇઝ બાઉન્ડ ટુ સ્ટેન્ડ ધેર ફોર 1500 years. 1500 વર્ષ સુધી ઊભું રહે ને એવું આ સ્થાન છે. અને એવું જ આ, એટલે ત્યાં બધાએ આવી સેવાઓ કરી શ્રદ્ધાથી, ઉત્સાહથી. અને ત્યાં સેવા કરવા આવ્યા ઘણા બધાની કુટેવો જતી રહી. કોકને નાનું મોટું વ્યસન હતું એ જતું રહ્યું, કોઈને આળસ પ્રોક્રેસ્ટિનેશન હતું એ જતું રહ્યું. કેટલા બધા યંગસ્ટર્સ બધાએ ત્યાં સેવા કરી. દે એન્જોયડ. એવું જ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર જે અબુધાબીમાં બન્યું. ખૂબ ખૂબ આપણે અભિનંદન આપવા પડે ત્યાંના રાજાઓને, એટલે ત્યાંના કર્તાઓને. હિઝ રોયલ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ, એમણે બહુ પ્રસન્નતાથી મોટું મન રાખીને
27 એકર જગ્યા BAPS સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસવે શેખ ઝૈયદ હાઈવે એની ઉપર ગિફ્ટમાં આપી કે તમે અહીંયા ભવ્ય હિન્દુ મંદિર બનાવો. અને ત્યાં પણ પથ્થરની કલાકૃતિ વાળો 10,000 મૂર્તિઓ એક જ મંદિરમાં છે. 1500 વર્ષ ટકે એવું આ મંદિર છે. એટલે અમેરિકામાં કે મિડલ ઇસ્ટમાં જે અત્યારે ભારતીયો રહે છે એની 50મી પેઢી એ આ મંદિરના દર્શન કરીને એ પ્રતીતિ લાવશે કે મારા બાપ દાદાઓ અહીંયા સેવા કરેલી છે અને હું એનો વંશજ છું, હું ભારતીય છું, હું સનાતની છું. એ ગૌરવ આ સમાજની બહુ જ મોટી સેવા છે. આ જે લાઈફ એનહેન્સિંગ સેવા છે એ સમાજ સેવા એ ખૂબ ઉત્તમ છે. એની માટે કદાચ વધારે નહીં પણ આપણે આપણા સંતાનોને પણ સંસ્કારિત કરી શકીએ. આપણે આપણા સગાવાલાના સંતાનો હોય એને પણ સંસ્કારિત કરી શકીએ. તમે તમારા 2 સંતાનોને સમાજના સજ્જન દેશના સાચા નાગરિક બનાવી શકો તો એ પણ તમારી માતા પિતા તરીકે મોટી સેવા છે. બીજો એક બહુ જ મોટો અલગ દ્રષ્ટિકોણ કે મંદિરો દ્વારા થતા સમાજની સેવા. ઘણા બધા લોકોને સમાજમાં એવો પ્રશ્ન છે કે મંદિરોની શું જરૂર છે? મંદિરો બાંધવાની કરતા હોસ્પિટલ બનાવો, સ્કૂલ બનાવો તો એ પણ બધું થતું હોય. તમને આશ્ચર્ય થશે ભારતના બધા મંદિરોના જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા જે સ્કૂલ્સ અને કોલેજીસ ચાલે છે એ હજારોની સંખ્યામાં છે. BAPS સંસ્થા 130 કરતા વધારે શૈક્ષણિક આયામો આખા દેશમાં ચલાવે છે. એટલે મંદિરના નેજા હેઠળ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે બધી જ પ્રવૃત્તિ થતી હોય. પણ અમુક વસ્તુ જે મંદિર આપી શકે છે સમાજને, એ બગીચા, એ થિયેટર, એ મોલ એ ન આપી શકે. એટલે ઘણા બધાને મનમાં પ્રશ્ન હોય અને મારે પહેલો ઉત્તર આપવાનો છે કે મંદિર સમાજની શું સેવા કરે છે? પહેલી જ વાત આપણે આર્થિક રીતે જોઈએ, અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ. મંદિર એ સમાજ અને દેશની અર્થવ્યવસ્થામાં બહુ જ મોટો ટેકો છે. હું તમને આંકડાકીય ગણાવું. ભારતમાં 35 લાખ મંદિરો છે. કોઈ મંદિરમાં નાનું મંદિર હોય, એક પૂજારી હોય. કોઈ મોટું મંદિર હોય, રામેશ્વર હોય, તિરુપતિ બાલાજી હોય, જગન્નાથપુરી હોય, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી હોય, જે 800,000 માણસ કામ કરતા હોય, કર્મચારી હોય, પગારદાર હોય. 2,000, 3,000, 5,000 2 શિફ્ટમાં ગણો તો 6,000 ને 8,000 માણસને પગાર મળે છે. એટલે કોઈ નાનું મંદિર છે જ્યાં એક પૂજારી છે, આવા મોટા મંદિરોમાં 3, 4, 5, 7,000 છે. એવરેજ કોન્ઝર્વેટિવ ફિગર એક મંદિર દીઠ ફક્ત 10 કર્મચારી વ્યક્તિનો તમે ગણો. આ રેન્જમાંથી હું એવરેજ લઉં છું અને કોન્ઝર્વેટિવ ફિગર લઉં છું. 35 લાખ ભારતના મંદિરોમાં 10ની એવરેજ 3.5 કરોડ લોકોને રોજગારી મંદિર આપે છે. હજી આગળ ગણાવું. આ ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ થઈ. હવે ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. મંદિરની બહાર બેસીને કોઈક ફુલહાર વેચે છે. મંદિર એને પગાર નથી આપતું પણ એની રોજીરોટી એના આધારે ચાલે છે. મંદિરની બહાર બેસીને કોઈ નાળિયેર શ્રીફળ વેચે છે, કોઈક અબીલ ગુલાલ વેચે છે, કોઈક પુષ્પ વેચે છે. એમાં બહુધા લોકો કોઈ ખોટખાપણ વાળા હોય છે, કોઈ વિધવા બહેનો હોય છે, કોઈ વૃદ્ધ બહેનો હોય છે જેને ઓછો સાથ સહકાર સમાજનો હવે રહ્યો ના હોય. એવા લોકોને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એ મંદિર છે એટલે એને પ્રાપ્ત થાય છે. અને મંદિરની બહાર આવું નાળિયેર અને ફૂલ લઈને બેસનાર વ્યક્તિ એની પાસે કોઈ બીજી બુદ્ધિ આવડત ને કળા નથી કે બીજે ક્યાંક એને નોકરી મળે. 35 લાખ મંદિરોનો અગેન કોન્ઝર્વેટિવ ફિગર 2 વ્યક્તિ ખાલી મંદિર દીઠ લો એટલે 70 લાખ લોકોને મંદિર આર્થિક રીતે ઇનડિરેક્ટ ટેકો આપે છે. 3.5 કરોડ ને 70 લાખ એટલે 4.25 કરોડ થયા. 3.5 કરોડ અને 70 લાખ એટલે 4.25 કરોડ લોકો થયા. હવે ત્રીજા પ્રકારની એમ્પ્લોયમેન્ટ જેને ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ એટલે શું?
કે અહીંયા અમદાવાદથી કોઈએ બસ કાઢી કે આપણે જગન્નાથપુરી જાત્રાએ જવું છે. એટલે એ જાત્રામાં 50 વૃદ્ધો કે 50 મિડલ એજ લોકો બેઠા. જગન્નાથપુરી બસ પહોંચી અમદાવાદથી, ત્યાં સુધી મેં 3 કે 4 નાઇટ હોલ્ડ કર્યા. તો જ્યાં નાઇટ હોલ્ડ કર્યા ત્યાં હોટલમાં કે લોજમાં રોકાણા, ત્યાં અર્થવ્યવસ્થા ઇકોનોમી ચર્ન થઈ. બરા ખબર પડી? ઇન્દોરમાં રાત રોકાણા, સવાર ઉઠીને બધાને બહાર કેળાની લારી જોઈને બધાને થયું કે આ કેળા બહુ સારા છે, ખરીદીએ. તો કેળાવાળાને સાંજ સુધીનો જે વેચાણ હતું એ સવારે 2 કલાકમાં થયું. અને એક જગ્યાએ ઇકોનોમી ચર્ન થાય છે. એ બસના ડ્રાઈવરને 10 દિવસ 8 દિવસની નોકરી મળી, અહીંથી જગન્નાથપુરી જઈને પાછા આવવાની. કંડક્ટરને 8 દિવસની નોકરી મળી. એટલે બસના માલિકને એ મહિનાનો અને 2 મહિનાનો હપ્તો સારો નીકળી ગયો. આખી ઇકોનોમી ચર્ન થાય છે, અર્થવ્યવસ્થા આખી એમાં ગોઠવાય છે. આ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. એ એક મંદિર દીઠ ફક્ત તમે કોન્ઝર્વેટિવ ફિગર 3 ગણો, કારણ કે ભારતમાં રોજ હજારો બસ તીર્થયાત્રાએ નીકળે છે. એ મંદિરો છે એટલે તીર્થયાત્રા થાય છે, બાકી કઈ મોલમાં થિયેટરમાં તીર્થયાત્રા થાય? મંદિરો છે 500 વર્ષ જૂના, 800 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના. જો આ સમાજની સેવા મંદિર અર્થતંત્રની દ્રષ્ટિએ શું કરે છે તમને સમજાવવું છે. એટલે ગમે તેવો બુદ્ધિશાળી વ્યક્તિ તમારી સામે આર્ગ્યુમેન્ટ કરે ને, એને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ તમે મંદિરનો લાભ, મંદિરનું સમાજને પ્રદાન કહેશો ને, એટલે એની બુદ્ધિ તરત લોક થઈ જશે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. 3 વ્યક્તિ ઓક્સિલરી એમ્પ્લોયમેન્ટમાં તમે ગણો એટલે 35 ગુણ્યા 3, 1 કરોડ ને 5 લાખ લોકોને એમાં નોકરી મળે છે. એટલે 4.25 કરોડ અને 1 કરોડ ને 5 લાખ, આપણે 5.25 કરોડ લોકો ગણો જેને મંદિર નોકરી આપે છે. હજી તો એ મંદિરના પથ્થરો જે ખાણમાંથી નીકળે છે એના મજૂરોની વાત નથી કરી મેં. એ પથ્થરો ત્યાંથી જે લાવે છે લોજિસ્ટિક્સ અને ખટારાવાળા, જે આ ખટારામાં ભરીને લાવતા હોય, એ ઇકોનોમીની વાત નથી કરી. હજી એ પથ્થરોને ગળવા માટે જે કારીગરો છે, એ કારીગરોની કળા પણ સચવાય છે અને એ કારીગરોને નોકરી પણ મળે છે. હજી એ એક આખું ઇકોનોમિક તંત્ર છે એની વાત નથી કરી મેં. 2023-2024માં ભારત સરકાર તરફથી પ્રોજેક્ટ ટાઈગરમાં 331 કરોડ રૂપિયાનો ખર્ચો છે. એટલે કે વાઘને બચાવવો, વાઘનું કોન્ઝર્વેશન માટે 331 કરોડ હોય, તો માણસના હાથમાં પથ્થરમાં ડિઝાઇન કરવા માટેની જે કળા છે એના કોન્ઝર્વેશન માટે પણ પ્રોજેક્ટ જોઈએ કે ના જોઈએ? એ આ મંદિરો કામ કરે છે. એ આખી એક ઇકોનોમી જુદી છે, તો હું વાત જ નથી કરતો. આ 5.25 કરોડ ગણો અને ભારતમાં એક વ્યક્તિ કમાતો હોય તો 3 વ્યક્તિ એના આધારે જીવતા હોય. 5.25 કરોડ એટલે ગુણ્યા 3, 15 કરોડ લોકો ભારતમાં પોતાના મોઢામાં અન્ન મૂકે છે. એની પાછળનું કારણ મંદિર છે. ગીવ મી વન ઇન્ડસ્ટ્રી. ભારત દેશમાં એક ઇન્ડસ્ટ્રી મને આપો જે 15 કરોડ લોકોના મોઢામાં અન્ન મૂકતી હોય. This is the power of મંદિર when it comes to economy of the country. અને આપણા દેશની આ વિશેષતા છે. બાકી પશ્ચિમના દેશો કઈ જાત્રા નથી કાઢતા, જાત્રા સ્થળ છે નહીં. લાવવા ક્યાંથી?